હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ગ્રેવીવાળા કારેલાનું શાક। આ કારેલા છે તે ટેસ્ટમાં એકદમ સરસ લાગશે અને કડવા પણ નહીં લાગે। તો આપણે 500 ગ્રામ જેટલા કારેલાને ધોઈને લીધેલા છે। હવે આપણે બધા જ કારેલાના આ રીતે ઉપર નીચેનો ભાગ છે તે કટ કરી લેશું અને ત્યારબાદ આપણે તેના ટુકડા કરી લેશું। તો છાલ ઉતારવાની કોઈ જરૂર નથી। આ રીતે છાલ સહિત જ આપણે તેના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું। વધારે પતલા પણ નહીં અને વધારે જાડા પણ નહીં, એ રીતના આપણે બધા જ કારેલાના ટુકડા કરી લેશું। અને આપણે આ રીતે બધા જ કારેલાના ટુકડા કરી લીધેલા છે અને જે મોટા બિયા છે તેને આપણે દૂર કરી લીધેલા છે। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું। તો આ રીતે ગ્રેવીવાળું શાક છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે આપણે કારેલાની કડવાશને દૂર કરવા માટે એક લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને આ રીતે તેને હાથની મદદથી ચોળી લઈશું, જેથી કરીને કારેલામાં એકદમ સરસ મીઠું અને લીંબુ છે તે મિક્સ થઈ જાય અને જેના લીધે તેની કડવાશ છે તે દૂર થઈ જાય। તો આ રીતે એકદમ સરસ આપણે હાથની મદદથી મિક્સ કરી અને 10 મિનિટ જેવું તેને રેસ્ટ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 6-7 લસણની કળી, એક મોટો ટુકડો આદુનો અને 6-7 સ્લાઇસ આપણે સૂકું ટોપરું લીધેલું છે। ત્યારબાદ 2 ચમચી જેવી ચણાની દાળ અને 1 ચમચી જેવા સફેદ તલ અને એક મોટું મરચુંને ઝીણું સમારીને લીધેલું છે। તો હવે આપણે આ બધી જ વસ્તુને આ રીતે તેલમાં સાતળવાની છે। તો પહેલાં આપણે બધી જ વસ્તુ ઉમેરી દઈશું। આપણે મરચાંને નહીં ઉમેરીએ, મરચાંને સતળાતા બહુ વાર નહીં લાગે, જેથી આપણે તે પછીથી ઉમેરીશું। બાકીની બધી જ વસ્તુને આપણે ઉમેરી દઈશું અને આ રીતે તે સોફ્ટ થાય અને લસણ છે તે એકદમ સરસ આપણું બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે બધી જ વસ્તુને સાતળી લઈશું। તો પહેલાં આપણે આ રીતે 2 મિનિટ જેવું ચલાવી અને સાતળીશું। તો જ્યાં સુધી આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી, ત્યારબાદ આપણે તેમાં લીલી મરચી છે આપણે સુધારીને રાખેલી હતી, એક મરચી, તેને ઉમેરી દઈશું અને તેને પણ આ રીતે ચલાવી અને સાતળી લેશું। તો 2 થી 3 મિનિટમાં જ એકદમ સરસ બધી જ વસ્તુ સતળાઈ જાય છે। આ રીતે ગ્રેવી બનાવીને તમે એકવાર કારેલાનું શાક ટ્રાય કરજો, તો એકદમ સરસ ટેસ્ટી લાગશે અને બાળકો પણ ખાઈ લેશે। તો હવે આપણે પ્લેટમાં આ તૈયાર કરેલું જે આપણે સાતળેલી બધી જ વસ્તુને લઈ લેશી અને થોડી આપણે ઠરી જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આપણે તેની પેસ્ટ તૈયાર કરવાની છે અને તેમાં આપણે 2 નંગ મીડિયમ સાઇઝના ટમેટાં છે તેને પણ મેં રફલી ચોપ કરીને લીધેલા છે, તેને ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે પાણી ઉમેર્યા વગર જ તેની પેસ્ટ બનાવીને તૈયાર કરી લેશું। તો આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જે કારેલા થોડીવાર માટે રેસ્ટ થવા માટે મૂકેલા હતા તે પણ થોડા સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી હવે આપણે તેને નીચોવી અને તેનું પાણી દૂર કરી લેશું। તો આ રીતે આપણે હાથમાં થોડા થોડા લઈશું અને આ રીતે બધા જ કારેલાને લઈ લેશું અને તેમાંથી પાણી આપણે નિતારી લેશું, જેથી કરીને તેની કડવાશ છે તે દૂર થઈ જાય। તો આ રીતે આપણે બધા જ કારેલાને આ રીતે લઈ લેશું અને તેનું આ રીતે પાણી દૂર કરી લીધેલું છે। તો હવે આપણે કારેલામાં બીજા મસાલા કરી લેશું। તો જેમાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આ રીતે હાથની મદદથી આપણે આ રીતે મસળી અને મિક્સ કરી લેશું, જેથી કરીને કારેલામાં છે તે બધો જ મસાલો સરસ કોટ થઈ જાય। તો આ રીતે એકદમ સરસ મિક્સ કરીને તેને આપણે ફ્રાય કરવાના છે। તો હવે આપણે જેમાં ગ્રેવી કરેલી હતી એ જ કડાઈમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું કે 2 પાવરાના માપથી તેલ ઉમેરી ત્યારબાદ આપણે જે આ મસાલો કોટ કરેલા કારેલાને ઉમેરી દઈશું અને આપણે તેને મિક્સ કરી તેલમાં અને ફ્રાય કરવાના છે। તો આ રીતે આપણે સતત ચમચાની મદદથી ચલાવતા રહેશું અને તેને ફ્રાય કરી લેશું। તો આપણે પૂરેપૂરા 100% આપણે તેને ફ્રાય નથી કરવાના, 60 થી 70% જેટલા જ આપણે તેને ફ્રાય કરવાના છે। તો આપણે 5 થી 7 મિનિટ આ રીતે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર આપણે તેને આ રીતે ફ્રાય કરી લેશું। તો આપણે 5 થી 7 જ મિનિટમાં એકદમ સરસ આપણા કારેલા છે તે આ રીતે
સતળાઈ ગયા છે। હવે આપણે તેને ફરીથી તે જ બાઉલમાં લઈ લેશું। તો આ રીતે ફ્રાય કરીને બનાવવાથી કારેલામાં એકદમ સરસ મસાલો કોટ થઈ જાય છે અને એકદમ ક્રિસ્પી આપણા કારેલા બનીને તૈયાર થાય છે। હવે આપણે તે જ પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી 1 ચમચી જેટલું જીરું સતળાઈ જાય ત્યારબાદ ચપટી હિંગ ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરી દઈશું। તો લીલી વરિયાળી જરૂરથી ઉમેરવી, તેનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ આપણે 2 નંગ મોટી ડુંગળીને ઝીણી સમારીને રાખેલી હતી તેને ઉમેરી અને તેને પણ આપણે સાતળી લેશું। તો આ રીતે 2 થી 3 મિનિટ જેવું ટ્રાન્સપરન્ટ થાય ડુંગળી ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું। તો આ રીતે 2 જ મિનિટમાં આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે। હવે જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી તે ઉમેરી દઈશું। તો આ રીતે બધી જ પેસ્ટ ઉમેરી અને તેને પણ ચલાવી અને મિક્સ કરી લેશું। તો આપણે તેમાં ટમેટાં ઉમેરેલા હતા જેથી તેને આપણે સરસ રીતે આ રીતે સાતળી લેશું અને આપણે ટમેટાં ઉમેરેલા છે તે જલ્દી સોફ્ટ થઈ જાય તેના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દીધું અને તેને પણ આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું। તો આ રીતે ચલાવી અને એકદમ સાતળી લેશું જેથી ટમેટાં એકદમ સરસ આપણા થઈ જાય। તો 2 મિનિટ જેટલો સમય આપણને લાગે છે અને આપણા ટમેટાં પણ એકદમ સોફ્ટ થઈ જશે। હવે આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી દઈશું અને આપણે કઢાઈમાં તેને મિક્સ કરી લેશું જેથી કરીને એકદમ સરસ ગ્રેવી બની જાય અને નીચે ચીપકે પણ નહીં। તો આ રીતે આપણે મિક્સ કરી લેશું। તો હવે આપણે ગ્રેવીના માપના મસાલા કરવા માટે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। કલર માટે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું અને બધા જ મસાલાને મિક્સ કરી લેશું। તો આ રીતે એકદમ સરસ આપણી થીક ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ રીતે પહેલાં બધા જ મસાલા મિક્સ કરી અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરીશું। તો 1 વાટકી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું જેથી કરીને મસાલા સરસ કૂક થઈ જાય અને નીચે ચીપકે પણ નહીં। તો આ રીતે બધું જ ચલાવી મિક્સ કરી ત્યારબાદ આપણે તેને ઢાંકીને થવા દઈશું। તો 2 મિનિટ જેવું આપણે તેને ઢાંકીને થવા દીધેલું। તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી ટમેટાં અને બધી જ ગ્રેવી છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે જે ફ્રાય કરીને કારેલા રાખેલા હતા તે ઉમેરી દઈશું। તો આ રીતે બધા જ કારેલા ઉમેરી અને ગ્રેવી સાથે એકદમ સરસ આપણે ચલાવી અને મિક્સ કરી લેશું। તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે કરીશું જેથી કરીને મસાલા બળી ન જાય। તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકી અને થવા દઈશું। તો આપણે તેમાં રસો કરવા માટે પાણી લઈ લેશું। તો આપણે ફરીથી તેમાં 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને તમે જે રીતે તમારે વધારે કે ઓછો રસો કરવો હોય એ રીતે તેમાં પાણી ઉમેરી દેવાનું। તો આપણે આ રીતે 1 વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે આપણે તેને ઢાંકી અને 10 મિનિટ માટે કૂક થવા દેવાના છે। વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતું રહેવાનું છે। તો મેં વચ્ચે 2 થી 3 વાર ચલાવી લીધું છે જેથી કરીને આપણી ગ્રેવી છે તે નીચે બેસી ન જાય। તો તમે જોઈ શકો છો કે આપણે કારેલા છે તે એકદમ ચડીને સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં ચટપટો ટેસ્ટ દેવા માટે 1 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું, તેને મિક્સ કરી લેશું અને આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું જેનો ટેસ્ટ છે તે શાકમાં ખૂબ જ સરસ લાગશે। ત્યારબાદ આપણે ખટાશને બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલો આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું જેના લીધે શાક છે તે એકદમ ગળ્યું નહીં થાય પણ બધો જ ટેસ્ટ બેલેન્સ થઈ જશે। તો આ રીતે બધી જ વસ્તુને ચલાવી અને મિક્સ કરી લેશું અને ફરીથી 2 મિનિટ માટે આપણે ઢાંકી અને થવા દઈશું। તો આપણે 2 મિનિટ જેવું થવા દઈ અને એકદમ સરસ મસાલાની સુગંધ આવવા લાગી છે અને આપણું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે। તો એકવાર આ રેસીપીથી બનાવીને જરૂર ટ્રાય કરજો। તો નાના મોટા બધાને આ શાક ખૂબ જ ભાવશે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।